ચાલો આજે આપણે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી બનાવીશું, જેને સમોસા, કચોરી તેવા ફરસાણ સાથે ખાઈ શકાય છે। ચાલો આજે ખજૂર આમલીની ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં 2 ગ્લાસ જેવું પાણી લીધું છે, તેને ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર હું 10 જેવી ખજૂર લઈશ, જેમાંથી મેં સીડ કાઢી લીધા છે। આંબલી છે, આંબલીમાંથી પણ મેં સીડ કાઢી લીધા છે। હવે આને આપણે ગરમ થવા દઈશું। તમે જોઈ શકો છો આ ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે દેશી ગોળ, અને આ મસાલા નાખીશું। તેમાં મેં શેકેલું જીરું અડધી ચમચી લીધું છે, અડધી ચમચી ચાટ મસાલો છે, અડધી ચમચી કરતાં ઓછું સૂંઠ છે, અડધી ચમચી લાલ મરચું છે અને સ્વાદ અનુસાર સોલ્ટ। ને મિક્સ કરી લઈશું। હવે આ ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે, તો હવે આને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને થોડી વાર 2 કલાક જેવું રેસ્ટ 2 કલાક જેવું થઈ ગયું છે। હવે આને આપણે ગાળી લઈશું। તમે જોઈ શકો છો ખજૂર અને આંબલી એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી ગયા છે, એટલે હવે આપણે ગાળી લઈશું। આ રીતે ગળણીની મદદથી ગાળીશું આપણે। આ રીતે ચમચાની મદદથી આપણે એને ગાળી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે મેં આંબલી અને ખજૂરનો પલ્પ ગાળી લીધો છે। હવે એની અંદર ખાલી કૂચા રહ્યા છે। હવે એને આપણે થોડી વાર ઉકળવા દઈશું। આ પલ્પને મેં ઉકળવા મૂકી દીધું છે। હવે એક ઉભરો આવશે ત્યાં સુધી એને ઉકાળીશ। ચટણી બની ગઈ છે, ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને એને હવે બાઉલમાં કાઢી લઈશું। ચટણીને મેં બાઉલમાં કાઢી લીધી છે। મેં આ રીતની થિકનેસ રાખી છે, તમે તમારી રીતે જાડી પાતળી કરી શકો છો। ચટણી બનીને તૈયાર છે। થેન્ક યુ।